ભક્તો, કેટલાક પાયાના સિદ્ધાંતો છે સત્સંગના હર હંમેશ માટે. અને આનું કારણ શું છે ખબર છે? આપણે કોઈ દિવસ પૂજા કરતા હોય તો તમારી દ્રષ્ટિ આવી જશે, હું 100% કહું છું. બોલો, 100% કહું છું. સ્વામિનારાયણ ભગવાન પોતે અમદાવાદમાં બિરાજ્યા છે, અને અમદાવાદમાં જ્યાં કાલુપુર મંદિર છે, નવો વાસ કહેવાય, અને નવા વાસમાં મહારાજ મંદિર થયું એ પહેલાં સભા કરીને બેઠેલા. અને એ વખતે મહારાજ વિશાળ સભા સંતો હરિભક્તોની કરીને બેઠા છે. અને એ વખતે પેલા નટ લોકો રમવા આવ્યા. નટ રમવા આવ્યા, મહારાજને કહે છે, મહારાજ અમને રમવાની છૂટ આપો ને. શ્રીજી મહારાજ કે ચલો કરો ખેલ તમારો શરૂ. સભા વચ્ચે સત્સંગની સભામાં મહારાજે ખેલ કરાયો, અને નટે હામે દોયડું બાંધ્યું, વાંસડો બાંધ્યો, અને વાંસડા ઉપર નટે ચાલવા માંડ્યું. બધા તાળીઓના અવાજથી ગડગડાટથી બેલેન્સ કરતો જાય, ચાલતો જાય, આ બાજુથી પેલી બાજુ, પેલી બાજુથી આ બાજુ, એમ દોડે, સાંસડા ઉપર દોડે. બધા તાળીઓથી ખુશ થઈ ગયા અને રાજી થઈ ગયા. ત્યારે સભામાં બેઠેલા કેટલાક સંતોને, મુક્તાનંદ સ્વામી આદિ સંતોને સંકલ્પ થયો કે મહારાજે આજે સભામાં ખેલ કેમ કરાયો, આવી રમત મહારાજે કેમ કરાઈ, કંઈક હેતુ હશે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોને ઉદ્દેશીને એમ કે સંતો કંઈ ખબર પડી આમાં? તમને આમાંથી એક મેસેજ, એક સંદેશો અપાવવો છે મારે. કંઈ લીધો સંદેશો તમે? કે નટ ચડ્યો જેમ વાંસ સડે, નટ ચડ્યો જેમ વાંસ સડે, જોવા મળે સઘળું ગામ. આ સઘળું ગામ અહીં બેઠું જ, બધું આખું ગામ જેટલા હરિભક્તો બેઠા છો, પણ નટ ન જુએ કોઈને. તમે બધા નટની સામું જોતા હતા અને તાળીઓ પાડતા હતા, પણ નટ તમને કોઈને જોતો હતો? નટ તમારી સામું જોતો હતો? કે ના મારા, જોયું હોત તો શું થાય? નટ ન જુએ કોઈને, અને જુએ તો બગડે કામ. તો આપણે નટ જોડેથી કંઈક તો શીખો. તારે એને આપણો ગુરુ બનાવો. કે નટ પણ પોતાનું કામ કરવા બેઠો છે એ વખતે એકાગ્ર ચિત્તે પોતે કોઈની સામું, આખી દુનિયા, આખું સભામાં 500 જણા એની સામું જોઈ રહ્યા છે, પણ એની નજર કોઈની સામું નથી જતું. બધા તાળીઓ પાડે છે, છતાંય તે એની નજર કોઈ એમાં લોપાતી નથી, એની નજર શુદ્ધ આમ નથી કરતો. અને પરિણામ સ્વરૂપે એ ખેલ કરી શકે છે. નહીંતર શું થાય પહેલા? એ જો બીજાની સામું જોવા જાય તો શું થાય? પડે હેઠો, હાડકા ભાગી જાય. આપણે હાડકા ભાગી ગયા છે ને હજુ નથી હરખા આવતા. એનું કારણ જ આ છે કે આપણે ક્યાં સંયમ છે દ્રષ્ટિનો. એક એ પોતે પોતાનું કાર્ય કરવા બેઠો છે, તો વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે, ધેટ ઇઝ ધી વે ટુ બી હેપી. આઈ સે, ઇંગ્લિશમાં આવી કહેવત આવતી કે જે મિનિટે, જે સમયે જે કાર્ય કરવા માંડો એ કરી જાણો. તો હાથમાં માળા છે તો એકાગ્રચિતે પ્રભુની માળા ફેરવતા બી શીખો, એકાગ્રચિતે પૂજા કરતા શીખો, એકાગ્રચિતે કથામાં બેસતા શીખો. અને એ આપણી દ્રષ્ટિનું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, એ જ આપણા અંતરના દોષોને, માહિલા દોષોને બાળ્યાનું સાધન છે. અને પ્રભુના રાજીપાનું, મહારાજના રાજીપાનું સાધન છે. અને જોયું આપણે શ્રીજી મહારાજ આજે નટ ઉપર રાજી કેમ થયા? શ્રીજી મહારાજ આ ખેલ કરાયો શું કરવા? એકાગ્રતા કેળવવા માટે. આજે મહારાજે રતા ગાંડા ઉપર રાજી કેમ થયા? એની એકાગ્રતા જોઈને. શ્રીજી મહારાજ એટલે વચનામૃતા છેલ્લાનું 25 અને સાળંગપુરનું 2, અને એમાં મહારાજ સ્પષ્ટ કહે છે કે મીંદડિયા ભક્ત ન થાય, અને બીજો શબ્દ વાપર્યો, ખિલકોડી જેવા ન થાવ. આવું મહારાજ 2 દ્રષ્ટાંત આપ્યા છે. ખિલકોડી જેવા ભક્ત ન થાવ. ખિલકોડી એટલે સમજ્યા? ખિસકોલી. ખિસકોલી હોય ને, એ ખિસકોલી જ્યારે તમે જોઈ જ કોઈ દિવસ ખિસકોલી હું નજર કરી જ? કરતા નહીં, કરવાની જરૂરી નથી. અને તો ભગવાનના ભક્તનું જીવન જુદું હોય. હમણાં અમે ભાઈના ત્યાં ગયા હતા, પધરામણી, અમે છેલ્લી પધરામણી હતી એમના ત્યાં. એમણે કહ્યું કે એમના શાળા અમેરિકા છે. મેં એમને એક પ્રશ્ન પૂછ્યો, અમેરિકા ક્યાં છે? અમેરિકામાં ક્યાં? અમેરિકા તો આવડું મોટું છે, ક્યાં છે? એટલે યાદ કરવા માંડી પડ્યા. સારું સ્વામી, નહીં યાદ આવે. આટલું બોલ્યા એટલે હું અંતરથી બહુ રાજી થયો. તો આ વાત અમારી અંતરની, હું બહુ રાજી થયો. તમે યાદ ના આવ્યું ને એમાં હું રાજી થયો. કારણ કે મને એક જ વાત થયું કે મુકુંદભાઈ તમારે યાદ કરવાની. મેં તરત કહ્યું યાદ ના કરશો, નથી જરૂર. તમે ના યાદ કરો ને એમાં અમે રાજી છીએ. જે ભૂલવાનું છે આપણે બધું
એ ક્યાં અમારો ધર્મ ભૂલાવવાનો છે, ભૂલવાડવાનો છે આ દુનિયાને, જગતને, વ્યવહારને, કે યાદ કરાવવાનો છે? બોલો, હું અહીંયાથી એટલો રાજી થયો, કઈ વાંધો નહીં, તરત કહ્યું કે યાદ ના કરશો, મારે નથી સાંભળવું. મુક્તો આજે આપણે કેટલો બધો કચરો બિનજરૂરી અંદર નાખતા હોઈએ છીએ. ભગવાન રહેશે ક્યાં? એક જણાને ટેવ પડેલી, રસ્તે જતા જે કંઈ હાથમાં આવે ને લઈ લેવાનું, અને કંઈક એના પછી ઘરમાં એક તિજોરી હતી, તિજોરીમાં લઈ જઈને નાખી દે. લોઢું હાથમાં આવે તો લોઢું લઈ જઈને તિજોરીમાં નાખે, લાકડું હોય તો લાકડું લઈ જઈને નાખે, કંઈક કમનું નકામું બધું અંદર નાખે જ કરે. તિજોરી આખી ભરી ગયેલી. શાનાથી? આવા બધી વસ્તુઓ હતી, કામની નકામી બધી વસ્તુ હતી, આખી ભરી ગયેલી. બાયણું ઉગાડવાનો વેત નહીં રહેલો, ઉગાડે ને તોય ભ્રુર કરતું પડે બધું, એટલું બધું ઠાંસી એટલું બધું તમે ભરેલું. હવે એને એક વખત લોટરી લાગી, રૂપિયા 11 લાખ હાથમાં આવ્યા, એટલે એને તિજોરીમાં મૂકવા હતા. કરવું શું પહેલા? ઓલું બધું એટલું બધું ભરેલું, તિજોરીમાં પૈસા મૂકવા હતા, શું કરવું પડે? એને બધું કાઢીને ઠેકાણે પાડવું પડે, ફેંકી દેવું પડે, તો તિજોરીમાં રૂપિયા મુકાય. નહીં તો મૂકશે ક્યાં? એમાં તિજોરીમાં ભગવાન મળી ગયા છે, એને પધરાવવા છે. આ તિજોરી છે, એમાં આ સુધી આપણે શું ધંધો કર્યો છે? પેલા કામનું નકામું બધું ભરભર્યા જ કર્યું છે. આખી હિંગડા ઠઠ પડી છે, સમજ્યા? હવે મૂર્તિ આવે ક્યાં, રે ક્યાં, ભગવાન બેહે ક્યાં? અમારે આ વાત એટલા માટે કરીએ છીએ મુક્તો, અમે રાત દિવસ તલસીએ છીએ, અમારો તલસાટ છે. તમે અમને પધરામણીએ લઈ જતા હોય, તમે સભામાં બેસતા હોય, તમે સમાગમ કરતા હોય, આશીર્વાદ માગવા આવતા હોય, દુકાનના માગતા હોય, ગમે તે માગતા હોય, પરંતુ સમજી લેજો અમારા રૂવાડે અને પડે ને ક્ષણે શ્વાસે એક સંકલ્પ કામ કરતો હોય છે કે અમારે જે આપવું છે ને અમે ક્યારે તમને આપી દઈએ. અમારે મહારાજ પધરાવ્યા છે, અને એ આપવા છે ને, અને જગ્યા તમારી સામું નજર કરીએ છીએ ને, અને જ્યાં તમારી સામું નજર કરીએ ત્યાં કચરો, બધું અંદર કચરો જ ભેર કર્યો છે. જગ્યા નથી આટલી હતી, એટલે એમ થાય કે પહેલાં કચરો તો કાઢીએ, પછી અંદર મૂર્તિ આવશે, નહીતર ભગવાનને પધરાવશું ક્યાં? મુક્તો અને કચરાના પરિણામ સ્વરૂપે ડાંફરિયા મારીએ છીએ. આ કથામાં તે આપણી વૃત્તિઓ ચોંટતી નથી, એનું કારણ શું છે? માળામાં વૃત્તિ ચોંટતી નથી, એનું કારણ શું છે? અંદરના એ બધા રિએક્શન છે, રિફ્લેક્શન્સ છે. આ બધા અંદરના રિફ્લેક્શન છે, અંદર બધા ખાલી છીએ ને આપણે, એટલે આ બહારથી બધે આપણે ડાંફરી અમારે બહાર વૃત્તિ છે આપણી. મુક્તો ડોળાઈ ગયેલા છીએ આપણે. કેવી રીતે ભગવાનમાં વૃત્તિ જાગશે? થોડીક વાત અંતર્મુખી જીવનની છે મુક્તો, પરંતુ જે ધંધો કરવા માટે અમે આવ્યા છીએ અને તમને બેસાડ્યા છે, એના માટે આ ફરજિયાત છે, કરવું જ પડે. મુક્તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આદિ 60 સંતો મુક્તાનંદ સ્વામી ના મંડળમાં હતા અને સુરત ગયેલા. સુરત ગામની બહાર ઉતારા હતા, મંદિર નતા એ વખતે. એક ઘાટી ઝાડી, અને એની અંદર સંતો નીચે વાળી છોડી અને અઠવાડિયું 15 દિવસ રોકાયેલા 60 સંતો. એ જ અરસામાં એ ઝાડીમાં નીલ નામના વાંદરામાં ચંચળ જાતિ જો કોઈ હોય તો નીલ નામના વાંદરા. આવું વાંચ્યું છે, આપણે જોયા નથી, અને તમે કોઈ જોવાની ઈચ્છા રાખશો પણ નહીં, કારણ કે તમારે જોવાની જરૂર નથી. અહીંયા નીલ નામના વાંદરાનું ટોળું આવેલું, અને ઝાડ ઉપર હુક કરે, નીચે દોડે, ઉપર દોડે. 8 દાડાથી સંતોને ધ્યાન ભજન કરવા ન દે, અને ચંચળ જાત. આખું ટોળું, 2-4 નહીં, પાછા ટોળું આવેલું વિથ ફેમિલી. એક ફેમિલી નહીં, બધા 5-7 ફેમિલી. જેમ તમે બધા ફરવા જાઓ ને, સમજ્યા, એમ આ બધા ફરવા નીકળ્યા હશે, સમજ્યા. અને તમે જો હુક કરે. 8 દિવસ પછી એક દિવસ બપોરની સભા હતી, અને મુક્તાનંદ સ્વામી સંતોને 60 સંતોને પ્રશ્ન પૂછે કે હે સંતો, આમાંથી કોઈ એવો એક સાધુ ખરો કે જેણે જીવનમાં નીલ વાંદરું જોયું જ ના હોય?
એવો કોઈ સાધુ ખરો? સાંભળજો, પ્રશ્ન સાંભળજો. આમાંથી કોઈ એવો સાધુ ખરો કે જેણે જિંદગીમાં નીલ વાંદરું જોયું જ ન હોય? હવે આ પ્રશ્ન હસતાને નથી, અજુકતો નથી. એ તો હુકાહુક કરે છે ને, હેઠિયાન ઉપર બધે ચારે બાજુ વાંદરા ને વાંદરા છે. રાત દિવસ એની વચ્ચે સંતો રહેતા હતા. સ્વામી પ્રશ્ન કેવો પૂછે, તમારામાં કોઈ એવો સાધુ ખરો કે જેને જીવન પર્યંત ક્યારે નીલ વાંદરો જોયું ન હોય? સ્વામી પ્રશ્ન પૂછ્યો હશે તો કે સ્વામી મેડ નતા, સમજ્યા? સ્વામી બહુ સમજીને પૂછ્યો હશે. અને ત્યાં 60 સાધુમાંથી એક સાધુની આંગળી ઊંચી થઈ. ગુણાયતાન સ્વામી આંગળી ઊંચી થઈ. સ્વામી, મેં મારા જીવનમાં કદી નથી જોયું, આ વાંદરું કદી નથી જોયું. આ વાત જ્યાં સ્વામીએ કહી ને, ત્યાં જોડે બેઠેલા 59 એને ઊંચા નીચા થઈ ગયા. સ્વામીને ગોદાવા માંડ્યા. હું ગપ્પા મારે ટાઢા પોરનો? ગપ્પા શું મારો છો? આ વાંદરાની વચ્ચે તો આપણે 8 દાડાથી મુવા છીએ. હુકા હુક કરે છે, હેઠે કૂદે છે, ઉપર કૂદે છે, ચારે બાજુ કૂદે છે, અને તમે આવા ગપ્પા મારો છો ટાઢા પરના? વાંદરું નથી જોયું? આ વાંદરાને જોયા છે ને એ જ નીલ. ગુણાયતાન સ્વામી હાથ જોડીને કહે છે, સંતો, જો મેં મહારાજની મૂર્તિ સિવાય બીજું કંઈ જોયું હોય તો આ તમામ સંતોના હું સોગંદ ખાઉં છું કે જો મેં મારી આંખે કરીને વાંદરાને જોયું હોય તો. ત્યાં મુક્તાનંદ સ્વામી શાખ પૂરે છે. મુક્તાનંદ સ્વામી એમ કે, સંતો, આ ગુણાયતાન સ્વામીનો હું સાક્ષી છું, એનો હું જામીન છું. શું કહે છે? આ ગુણાયતાન સ્વામીએ જે કહ્યું એનો હું જામીન છું. એ સાધુની દ્રષ્ટિમાં એટલો બધો સંયમ છે કે એમણે નજર શુદ્ધા નથી કરી. મુક્તો, હવે આ આશા તો તમારી જોડે ક્યાં રાખવાની કહો જોઈએ? અહીં વાંદરું નથી, એકેય નથી, છતાંય તે આપણી દ્રષ્ટિ વાંદરા જેવી છે. જે મુક્તો, વિચાર કરો, કેવો મહારાજનો રાજીપો થાય, આ કેવી મુમુક્ષુતા, ભગવાનને રાજી કર્યાનું કેટલું તાન, કેવો આગ્રહ. મુક્તો, જરા આ આપણા મનમુખી સ્વભાવો એને મૂકીને અમારે સંતોની બપોરની સભામાં આધ્યાત્મિક મૂલ્યો છે. આ બધા આધ્યાત્મિક મૂલ્યો છે, પાયાના મૂલ્યો છે. તમને આ એમ લાગશે, આ પાયાની વાત કરું છું, પણ તમને એમ લાગશે કે સ્વામી બહુ આજે ઊંચી વાત કરો, તમે કંઈક આમ મજા આવી વાતો કરો ને, આવું બધું તમે શરૂઆતથી જ કાઢ્યું બધું, સમજ્યા? હા, મજા નહીં આવે તમને, પણ મહારાજને જો આ રીતે વર્તશો ને તો મજા આવશે, સમજ્યા? તો મહારાજને મજા આવશે. અમારી સંતોની સભામાં 3 વાક્યો અમે રિપીટ કરીએ છીએ કાયમ. કયા 3 વાક્યો સંતો? પોતાનું મનગમતું મૂકી દેવું છે, મહારાજને મોટાના ગમતામાં જ રહેવું છે, કટ દઈને વળી જવું છે. કટ દઈને વળી જવું છે એટલે શું? કેડેથી વળી જવું છે એમ? તો કેટલા મૂલ્યો છે, આ પાયાનું મૂલ્ય છે, પાયાનું મૂલ્ય છે. સત્સંગની અંદર આવેલા તમામ હરિભક્તે આ કરવું જ પડે. આપણે જીવન મંત્રની એક કલમમાં બોલીએ છીએ કાયમ માટે, ખ્યાલ છે? જીવન મંત્રની એક કલમ મહારાજની, ભગવાન અને સંતની આજ્ઞાને અનુવૃત્તિમાં જ સદા રહીશ. આપની આજ્ઞા, એમની આજ્ઞાને અનુવૃત્તિમાં જ સદા રહીશ. આજ્ઞાન અનુવૃત્તિ સાંભળજો, સદા રહીશ. આજ્ઞાન અનુવૃત્તિને શબ્દને જુદા પાડ્યા છે, બંનેમાં બહુ ફેર છે. આપણે એનું બહુ ડિસ્કશન અત્યારે કરી શકીએ એવી પોઝિશન નથી, ઘડિયાળ ના પાડ્યા છે. પરંતુ એક સામાન્ય અર્થ આપણે સમજીએ. મુક્તો એવા ભક્તોને જોયા છે. હમણાં જ અમે એક જગ્યાએ પધરામણી ગયા હતા ને ત્યાં 3-4 હરિભક્તોને નિયમ આપ્યો કે રોજ તમે 1 કલાક મંદિરમાં બેસવાનું રાખો અને બેસીને મહારાજમાં વૃત્તિ જોડો, ભગવાનમાં વૃત્તિ જોડો. એક જ ભગવાન જો અહીં આવશે તો જ બધું અંદરથી બળશે, બાકી બીજો કોઈ ઉપાય નથી. અંધારું ટાળવું છે, સૂર્ય ઉગે તો જ ટળે, બાકી કોઈ ઉપાય નથી બીજો. તમારે ફોન ચાલુ રાખવો છે, ફોનનો ઉપયોગ કરવો છે આખા દિવસ દરમિયાન, તો રાત્રે બેટરી ચાર્જ કરવી જ પડશે 4-6 કલાક.
તો જ ફોનનો ઉપયોગ કરી શકશો. આપણી બેટરી અનાદિકાળથી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. અંદરની બેટરી કેવી રીતે ચાલુ થાય તો હવે ભાન જ નથી આપણને. બેટરીના ચાર્જિંગની ખબર જ નથી. ક્યાં વાત કરવી આવી? થોડા વર્ષો પહેલાંની વાત છે. લગભગ 15 વર્ષ થયા છે આપણું વાસના મંદિર, અને ઉપર એ વખતે આપણે પાછળનો હોલ ને બધું નહીં, એક હરિભક્ત અખિયાણા રહ્યું ને માલવણથી આગળ, અખિયાણાના એક હરિભક્ત દર્શને આવેલા. એમને રાત રહેવું હતું. ઉંમરલાયક હતા. લગભગ એમની ઉંમર હશે 70 થી 75ની વચ્ચે, 70-75 જેવી. બાપજી જોડે સાંજે 2 કલાક સમાગમ કર્યો. બાપજીએ મને બોલાવીને કહ્યું કે સ્વામી, ઉપર એમને ઉતારો આપી દો, રાતે હોઈ જવાનું છે. ઉંમર હતી એટલે ચેષ્ટા કરીને રાત્રે 9 વાગે એમને ઉપર 9:30 ઉપર મૂકવા ગયો. આસન કરી આપ્યું, એટલે પથારી કરી આપી, ઓશીકું આપ્યું, ઉઢવાનું આપ્યું. ઉનાળા જેવું હતું એટલે બહુ જરૂર નથી. પંખો ફેરવી આપ્યો કે બાપા પડી જાઓ. મને કે સ્વામી સવારમાં આરતી કેટલા વાગે થાય છે? કે બાપા 6 વાગે. નાવાનું બતાવી દીધું કે અહીંયા સંડાસ છે, આ બાથરૂમ છે, આ પાવડર છે, આ રૂમાલ છે, તમે નહીં લેજો અહીંયા. આ બધું બતાવ્યું. મને કે સ્વામી હજુ મારે થોડી વાર લાગશે. મેં કેમ? સ્વામી મારી માળા નિયમની બાકી છે, તું ફેરવી લઉં. કંઈ વાંધો નહીં. બેઠા પથારીમાં. હું અંદરની રૂમમાં એ વખતે ઓફિસ ઉપર હતી, તમે જોયું હોય તો, 3 માળ. એ બહાર હોલમાં હુતા છે, માળા ફેરવા બેઠા. હું અંદર કામ હતું, ઓફિસમાં ગયો. 9:30 વાગ્યા, 9:45 વાગેલા. એ વખતે મારે અગત્યના કામ હતા એટલે ચડેલા. રાતે જ અમારે મેળ પડે. રાત્રે 1:30 વાગે હું કામ પતાવી, સેવા પતાવીને બહાર આવ્યો ત્યારે પેલા બાપા પથારીમાં ઝોકું આવી ગયેલું અને બેઠા બેઠા માળા પડી ગયેલી એઠે, અને આમ ઝોકું આવી ગયેલું. મેસેજ પગ હલાયો અને કીધું બાપા બહુ મોડું થઈ ગયું, 1:30 વાગ્યો છે, હોઈ જાઓ. એટલે કે હે સ્વામી કેટલા વાગ્યા? કે 1:30 વાગ્યો છે. બાપા પડી જાઓ. 10 થી 9:45 થી 1:30 કેટલા કલાક વચ્ચે ગયા છે? 3.5 કલાક. જ્યાં મેં કહ્યું પડી જાઓ ત્યાં બાપા શું કે સાંભળજો સ્વામી, હજુ 12 માળા બાકી છે. એ 12 માળા ફરશે ને પછી સુવાશે. સારું થયું તો મને જગાડ્યો, નહીંતર હવાર આમ જ પડી જાત. સ્વામી મારે નિયમ છે વર્ષોથી. એમણે મને એક વાત કરી, સ્વામી હું જ્યારે 35 વર્ષનો હતો ત્યારે મૂળીના ગોપી વલ્લભદાસ સ્વામી મારા ગુરુ, અને ગોપી વલ્લભદાસ સ્વામીએ મને 35 વર્ષની ઉંમરે નિયમ આપેલું કે તમારે ઉંમર જેટલી માળા કર્યા વગર સુવાનું નહીં. તો સ્વામી આજે હું 35 વર્ષથી કે હું 40 વર્ષથી એ નિયમ એક દિવસ નથી પડ્યો સ્વામી. અત્યારે હું મારે આટલા વર્ષ થયા ને 72-73 થયા તોય તે સ્વામી માળા ફેરવ્યા વગર હું સૂતો નથી. એટલે સ્વામી ઘડપણ છે, એટલે અવસ્થા છે, એટલે ઝોકું આવી જાય છે, છતાંય તે પાછો જાગી જાઉં, 5-10 માળા ફરે, પાછું ઝોકું આવી જાય, પાછો જાગી જાઉં, 5-10 ફરે. સ્વામી હજુ મારે 12 માળા બાકી છે. સ્વામી રાજી રહેજો, હું હોઈશ પણ આ ફેરવીને હોઈશો. મને એક વિચાર આવ્યો કે આહા, એને મોટા પુરુષની આજ્ઞાનું કેટલું અનુસંધાન છે. વિચાર કરો, આજ્ઞાનું કેટલું અનુસંધાન કહેવાય, રાજી કર્યાનું કેટલું તાન કહેવાય. ગોપી વલ્લભદાસ સ્વામીને અંતર્ધ્યાનથી ધામમાં પધારે આજે 40 વર્ષ થઈ ગયા, 50 વર્ષ, અત્યારે તો 60 વર્ષ થયા છે, પણ એ વખતે તરી 40 વર્ષ થઈ ગયેલા. અને છતાંય તે બસ મોટા સ્વામીએ મને નિયમ આપ્યો છે. એટલું આજ્ઞાનું અનુસંધાન. આજ્ઞા એટલે આજ્ઞા. મોટા પુરુષની શું રુચિ છે. આપણા ચુડાસમા સાહેબની વાત હું ઘણી વખત કરું છું. આપણા પ્રોફેસર ચુડાસમા સાહેબ 1992માં અમે મુંબઈ જતા હતા. રસ્તામાં સુરત અમારી સભા હતી. રાત્રે અંગત સભા હતી. રાતના 1 વાગે, હજુ મને યાદ છે, એક કાળુભાઈ કરીને હરિભક્ત હતા વરાછા રોડ ઉપર, અને કાળુભાઈના મકાનમાં અમારો ઉતારો હતો. ત્યાં અમે રાત્રે 1:30 વાગે 1-1:30 વાગ્યો હશે સભાપતિ. એટલે મને કહ્યું સ્વામી, ચુડાસમા સાહેબ પૂછે, સ્વામી મને એક નિયમ આપો ને, એક નિયમ આપો ને. મેં કે શું નિયમ? સ્વામી કંઈક નિયમ આપો મને કે હું જીવન પર્યંત પાળી શકું. એ વખતે નિયમ આપ્યો ચુડાસમા સાહેબ, ઉંમર જેટલી માળા ફેરવ્યા વગર કોઈ દિવસ સુવાનું નહીં. જેટલી ઉંમર હોય પોતાની એટલી માળા ફેરવવાની, સુવાનું નહીં. મને કે સ્વામી માન્ય છે.
આ વાત મને તો ભૂલી ગયેલો, પણ 95ની સાલમાં જ્યારે બાપાશ્રી મહોત્સવ હતો, 3 વર્ષ પછી આપણો વાસનામાં બાપાશ્રી મહોત્સવ હતો, મોટી 100-125 એકર જમીનમાં. રાત્રિના 2 વાગે અમારી મિટિંગ પૂરી થઈ, એમાં ચુડાસમા સાહેબ હાજર, અને 2:30 વાગે ચેષ્ટા બાકી હતી. અમે ચેષ્ટા કરીને જુદા પડ્યા. હું ઉપર સુવા ગયો, એ સ્વામિનારાયણ નગરમાં ત્યાં સાઈડ ઉપર, ત્યાં એમનો ઉતારો હતો, ત્યાં હોવા ગયા. રાત્રે મને પૂછ્યું સાહેબ ફોન ઉપર કે ભાઈ ત્યાં બધા જાગે છે ને, ત્યારે જવાબ સંતોષકારક ન મળ્યો, એટલે 2:30 વાગે નીચે આવી અને કે લાવો સ્વામિનારાયણ નગરમાં ડ્રાઈવરને ઉઠાડ્યો, હેડ આંટો મારવા જવું છે. અમે 3 વાગે જ્યારે સ્વામિનારાયણ નગરમાં આંટો મારવા, રાઉન્ડ મારવા નીકળ્યા, રાતના 3 વાગે હો, ત્યારે એક ખૂણામાં દૂરથી દેખાય, પેલી લાઇટમાં, ગાડીની લાઇટમાં, કે કોઈક ખૂણામાં કોઈક ઊભું છે. એટલે કે ગાડી લઈ લો, ત્યાં કોઈક અજાણ્યો ઊભું નથી ને, કોણ છે? એટલે અમે ગાડી ત્યાં લીધી, બાજુમાં ગાડી ઊભી રાખી, હું નીચે ઉતર્યો, અને એ વખતે કોઈ ઊભું માળા ફેરવે. હું જઈને જો કોણ છે? કે સ્વામી એ તો હું છું. હું કોણ? હું ચુડાસમા. શું કરો છો? સ્વામી આજે દિવસ દરમિયાન સેવામાં માળા રહી ગઈ છે ને, એટલે મારી નિયમની માળા કરું છું. તો કેટલા વાગે રાત્રે? કેટલા વાગે ધનેશભાઈ? રાતના 3 વાગે. મારી દિવસની માળા રહી ગઈ છે, હું માળા ફેરવું છું. આપને પ્રશ્ન પૂછું એક તમે હા પાડો પૂછો. એ ચુડાસમા સાહેબે મને કહેવું પડે કે ના કહેવું પડે કે સ્વામી રાજી થજો, એમ કહેવું પડે કે ના કહેવું પડે? માગવું પડે કે ના માગવું પડે? વગર માગે રાજીપો મળે કે ના મળે? તો આજ્ઞાનું કેટલું નિરંતર અનુસંધાન છે. મહારાજને મોટા પુરુષની આજ્ઞા, એની રુચિ, એનું ગમતું જાણ્યું, ફટ દઈને સ્વીકારી લેવું. તો ભગવાનના સત્પુરુષો પોતાનું ગમતું નહીં, મારું ગમતું નહીં, ગમતું એનું કરવું છે. આ સત્સંગના ફંડામેન્ટલ્સ, પ્રિન્સિપલ્સ છે. આ બધા સત્સંગના પાયાના સિદ્ધાંતો છે. સુખિયા થવું છે, રાજી કરવા છે, દિવ્ય જીવન જીવવું છે, આ બધું કરવું પડે. પોતાનું ધાર્યું ને પોતાનું ગમતું નહીં, ધણીનું ગમતું, મહારાજને મોટાનું ગમતું કરવું છે. ઉમરેઠના નંદુભાઈનો પ્રસંગ આપણે જાણીએ છીએ. ઉમરેઠના નંદુભાઈને ઘેર મહારાજને પ્રાર્થના કરીને ઉમરેઠ લઈ જાય. મહારાજ કે જાવ અમે આવીએ છીએ. મહારાજ 2 દિવસ રોકાયા. બીજે દિવસે નીકળવાનું હતું. આગલે દિવસે પહોંચ્યા છે મહારાજ, બીજે દિવસે, આગલે દિવસે રસોઈ થઈ છે, બીજે દિવસે રસોઈ બાકી છે, અને રસોઈ તૈયાર થઈ ગઈ ને મહારાજને નીકળવાનું હતું. મહારાજ જમીન જવાનું. મહારાજ કે નહીં, આજ તો અમારે બીજે જવાનું છે, કાલનું પતી ગયું. અરે મહારાજ, પણ કાલની રસોઈ તો મોટા ભાઈનો આગ્રહ હતો એટલે મારે આપવી પડી, પરંતુ આજે મારી રસોઈ બાકી છે, તો મારી રસોઈનું શું? 1000 માણસનું રસોડું. કેટલા માણસનું રસોડું કરેલું? 1000નું રસોડું તૈયાર, દાળ ભાત શાક લાડુ તૈયાર. અને મહારાજ કે ના, અમારે નથી રોકાવું. મહારાજ, આપની જેવી મરજી, આપનો જેમ રાજીપો એમ કરો. 1000 માણસનું રસોડું બગાડી, તૈયાર થયેલું ભોજન બગાડી અને નીકળી ગયા. મહારાજ નીકળી ગયા. દુઃખ ન લાગે? સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા, ને વડતાલમાં ઉમરેઠના નંદુભાઈ 1000 માણસનું રસોડું બગાડ્યું છે, છતાંય બીજે દિવસે ગાડું સીધાનું 1000 સંતોનું રસોડું સીધું ભરીને, ગાડા ભરીને ઉમરેઠથી વડતાલ પહોંચી ગયા. મહારાજે જોયું, ગાડા છૂટતા જોયા. નંદુભાઈ દંડવત કરવા માંડ્યા. નંદુભાઈ, આ શું લાયા? મહારાજ, મારા સંતો મારા ઘેર પધાર્યા અને મારે જમાડ્યા વગર મારા ઘેરથી નીકળી ગયા. દયાળુ, મારા સંતો, મારા દીકરાનો જનોઈનો પ્રસંગ છે ને, 1000 મારા મહેમાનને મેં જમાડ્યા, અને સાધુ મારા સાચા સગા જો ન જમે તો મારો પ્રસંગ અધૂરો રહે. એટલે મહારાજ, કાલે જમ્યા નતા ને તમે નીકળી ગયા હતા ને, એટલે આજે આ સીધું લઈને આવ્યો છું, અહીં રસોઈ કરી નાખજો બસ. સ્વામિનારાયણ ભગવાન ત્યારે એમ કે, નંદુભાઈ, તમને કાલે ખોટું ના લાગ્યું? 1000 જણનું રસોડું ને સીધું રસોડું તૈયાર થઈ ગયેલું, રસોઈ તૈયાર થઈ ગઈ ને અમે મૂકીને નીકળી ગયા, તમને ખોટું ના લાગ્યું? ત્યારે નંદુભાઈનો જવાબ સાંભળજો. નંદુભાઈ એમ કે, મહારાજ,
ખોટું તો એવું લાગ્યું કે એક વખત તો એમ થયું કે સ્વામિનારાયણના મુંડિયાને સાધુને કોઈ દાડો પાશિયા લોટ ના આપો, પરંતુ સંકલ્પ કર્યો મેં તમારા ગયા પછી ઊંચા ઝાડ ઉપર ચડીને મેં જોયું, સમજ્યા, કે મારો કલ્યાણનો કરતલ, મારો મોક્ષનો દાતા કોઈ બીજો સ્વામિનારાયણ સિવાય છે? મહારાજ અનંત કોટી બ્રહ્માંડોમાં નજર કરીને જોયું, મારા રહી જેટલા ટુકડા કોઈ કરી નાખે ને તો મહારાજ કલ્યાણના કરતલને મોક્ષના દાતા તમે છો. મહારાજ તમારાથી ખોટું લગાડીને જઈશ ક્યાં? મને કોણ હંગરશે? સમજ્યા? એટલે મહારાજ આ સાધુને જમાડવા 1000 માણાનું સીધું લઈને આવ્યો છું. મહારાજ ખોટું લાગવાનું શાનું હોય? તમે સમર્થ ધણી છો, ચાહો એ કરી શકો. સમજ્યા? મુક્ત મહારાજને કહેવું પડ્યું હશે કે રાજી થજો. આ છે સત્સંગના ફંડામેન્ટલ સિદ્ધાંતો, પાયાના સિદ્ધાંતો. આજ્ઞા અને અનુવૃત્તિમાં રહેવું છે, મનગમતું મૂકવું છે. સમય આવે ને ત્યારે આપણે ભૂલી જઈએ છો. આવો જ મહારાજે નંદુભાઈનો બીજો પ્રસંગ ઊભો કર્યો. સમજવા જેવું છે. આપણા જીવનમાં સમય આવે છે ને ત્યારે આપણે નાપાસ થઈ જઈએ છીએ, સમય આવે છે ત્યારે. અને અમારો આશ્રમ તો એવો છે ને, કાયમ હોશિયાળા રહેવાનો. બહુ સાચી વાત કરું છું. અમારે હજારો હરિભક્તોનું સાચવવું પડે, એકનું સાચવવું પડે. હજારો હરિભક્તો ભેગા થઈને એકનું સાચવી ન શકે. અમારે બધાનું સાચવવું પડે, કારણ કે અમારે ગરજ છે. અમારે તમારું મોક્ષ કરવાનું, તમારું પૂરું કરવાનું, એટલે અમારે હોશિયાળા રહેવાનું. સમય આવે ત્યારે બહુ દુઃખ થાય છે. મુક્તો હૈયામાં બહુ દુઃખ થતું હોય છે. કોના માટે સંતો કરે છે? શું કરવા બધું કરે છે? તો અમે એક ગામમાં ગયેલા, બહુ સત્સંગની કેટલીક પાયાની જરૂરિયાતો છે. મુક્તો કેટલીક બાબતો અમને બહુ ડંખે છે, બહુ દુઃખી કરે છે, એટલે કીધા સિવાય છૂટકો નથી. અમે એક વખત એક ગામમાં ગયેલા. એક બનેલી વાત છે. આ રીતે સભા ભરીને બેઠેલી, આટલા બધા હરિભક્તો નહીં હોય, લગભગ 40, 50, 60 હરિભક્તો હતા. અમે સભામાં ગયા, બેઠા, સભા ચાલુ થઈ ગઈ. એક હરિભગત આગળ બેઠેલા, મોટેરા હરિભગત કહેવાય. બીજા એક મોટેરા હરિભગત આવ્યા, એ પણ મોટેરા આવ્યા એટલે એમણે દંડવત કર્યા. દંડવત કરીને આમ જય સ્વામી કર્યા. પછી સભામાં આમ જય સ્વામી કરી અને એમ બેસવા. હવે એમનું સ્થાન આગળ હતું. સ્થાન એટલે એ આગળ બેસવાને લાયક હતા, કારણ કે મહારાજે પણ વતનામૃતમાં લખ્યું છે, મહારાજ કે જેને જે સ્થાનને લાયક હોય ત્યાં બેસવું જોઈએ. જો બીજે આ સ્વામી છે અહીં આવ્યા ને પછી એ નીચે જઈને ત્યાં બેસી જાય તો એમને અવિવેક કહેવાય. આ તો એક દાખલો આપું છું. મને અહીંયા બેસવાનું હોય ને હું અહીંયા જઈને બેસી જાઉં ત્યાં હેઠે જઈને, તો અવિવેક કહેવાય. મહારાજ રાજી ન થાય. એ વિવેક છે, મર્યાદા છે. પેલા હરિભગત આમ પાછળ જવા માંડ્યા. એટલે આ સેવકે કહ્યું કે દયાળુ, આ જગ્યા છે, બેહો નહીં, એ જગ્યા છે, બેસો ને. સાંભળજો. ત્યારે હરિભગત મને શું કહે છે? ના, નહીં બેહું સ્વામી. બેહો, પણ જે જગ્યા તમારું સ્થાન અહીં શોભે અહીં બેહો ને પાછળ કેમ જાઓ છો? મને કે સ્વામી ઓલ્યો બેઠો છે ને, ઓલ્યો આંગળી કહીને કે ઓલ્યો બેઠો છે ને એટલે નહીં બેવું, એ આગળ બેઠો છે ને એટલે નહીં બેવું. હવે બાજુમાં જ બીજા 3 હતા, વચ્ચે 3 જણા બેઠા હતા. પેલો આમ બેઠો હતો, પેલો આમ બેઠો. અમને ખબર નહીં કે આટલો બધો અંદર દ્વેષ બુદ્ધિ હશે. પેલો બેઠો છે ને એટલે હું નહીં બેવું. તો અમને એટલો બધો દુઃખ લાગ્યો. મેં આગ્રહ કર્યો, છતાંય બેસો ને દયાળુ, સદભા છે, આ તો મંદિર છે. ત્યારે પેલો હરિભગત શું કે બેઠેલો, સ્વામી એ બેસે ને તો હું ઊભો થઈને હાલતો થઈશ. અરે તારો ભલો થાય તારો. હું તો જોઈ રહ્યો હા કે આ તો 2 ધોબી છે, હારા 2 ધોકાપંથી છે. આમાં કોને કહેવું? અને પાછા મોટા, અને હંમેશા મોટા હોય ને ક્યાંક તો બહુ ખોટા હોય છે, નાના બહુ સારા હોય. કેટલું દુઃખ થાય અમને આ જોઈને. મેં એમને બેન પેલા બેસાડ્યા, એટલે બહુ આગ્રહ કર્યો એટલે બેઠા. પછી મેં એમને પૂછ્યું, સભામાં ના પૂછ્યું, સભાપતિ પછી એક બાજુ લઈ ગયો, બેન બેહાડીને પૂછ્યું કે એટલે તમે 2 એક ગુરુના શિષ્ય છો, એક ભગવાનના ભક્ત છો, 2 મંદિરમાં છો, 2 મોટેરા છો, તમે અક્ષરધામમાં શું કરશો? તમે મહારાજના ધામમાં શું કરશો? ત્યારે 2 શું કહે છે મને ખબર છે? 2નો જવાબ એક જ હતો, ભાઈ એમાં હંપી ગયા. અક્ષરધામમાં એક ખૂણો હું ગોતી લઈશ ને બીજા ખૂણો એ ગોતી લેશે કે
હું એક ખૂણામાં બેસીશ ને બીજા ખૂણામાં બેસી ગઈ. મને એક પ્રસંગ યાદ આવ્યો, દ્રષ્ટાંત યાદ આવ્યું, એટલે એમને કહ્યું મેં કે હું હાઈસ્કૂલમાં હતો ત્યારે મારી હાઈસ્કૂલમાં મારા ક્લાસમાં હું ભણતો ને જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં, ત્યારે મારા ક્લાસમાં એક જાડિયો છોકરો હતો. કેવો? ફેટી. જાડિયો એટલે સમજ્યા ને? સમજ્યા? અને એવો લઠ્ઠ જેવો છોકરો. એક વખત અમે પીટીનો પીરિયડ હતો અને રમતા હતા, પેલો રમતનો પીરિયડ નીચે ગ્રાઉન્ડમાં, અને એ વખતે ઉપરથી આકાશમાંથી વિમાન નીકળ્યું. વિમાન નીકળ્યું એટલે બધા છોકરા ઉપર જોવા માંડ્યા. એટલે એક બે છોકરા પેલાને ખીજવવા માટે બોલે, બધા એને જાડિયો જાડિયો કહીને જ બોલાવતા, એ જાડિયા તું જો આ વિમાનમાં બેઠો હોય ને તો વિમાન પડે હેઠું. ત્યાં પેલો જાડિયો શું કહે છે, ના ના હું બેહું તો પેલા વિમાન ઉપડે જ નહીં, કે ઊંચું જ ના થાય, ઊંચું થાય તો હેઠું પડે ને. એ મજા ન હતો, એને માથે ભભરાવે એવો. સમજે? મને એ વખતે વિચાર આવ્યો વાત 100% સાચી છે. બોલ્યા કહે છે કે હેઠું પડે, પણ આ કહે છે કે હું બેહું તો ઊંચું જ ના થાય ને તો પડવાની ક્યાં વાત છે. મેં કીધું તમે મેં બેના દ્રષ્ટાંત આવ્યો કે ડફોડો, તમે કહો છો અક્ષરધામમાં જઈએ તો હું ઓલ્યા ખૂણા બેવું ના આવું, એટલે તમને તમારો બાપો લઈ જશે. તમે હોય જ નહીં ને પહેલાં, હોય તો થાય ત્યાં પહોંચો તો તમને આમ ખૂણા ગોતવાની જરૂર પડે ને. મુક્ત સત્સંગમાં એમને એક બીજું દ્રષ્ટાંત આપ્યું. જો આ બધા બહુ સમજવા જેવું છે. એ બે માટે નથી, એ તો બે નિમિત્ત થયા છો. સત્સંગમાં મહેરબાની કરીને અહીં ભગવાનના દરબારમાં આ બધું ભૂલવા માટે આવીએ છીએ, મજબૂત કરવા નહીં. નહીતર તમે ભગત નથી, ભગતના નામે ઠગત છો. આ વાત સમજી લેજો. એને એક બીજું પેલા બેને દ્રષ્ટાંત બેહાડીને મારે એમને આજે સમાધાન કરાવવું હતું, એટલે મેં બે કહ્યું, કીધું ગોંડલની બાજુમાં જેતપુર ગામ છે. જેતપુર મહારાજનું ધામ છે, એટલે કે ત્યાં જેતપુરમાં મહારાજની ગાદીનું સ્થાપન કરેલું. જેતપુરમાં કોઠારી સ્વામી હતા. કોઠારી સ્વામી રાત્રે સૂવે ને, એટલે ગામડામાં તો રાતે હોપો વહેલો પડી જાય, સૂવે ને ત્યારે છોકરા 5-6 બાજુ બધા સત્સંગીના છોકરા, બાળમંડળના છોકરા બધા આવી અને સ્વામીની સેવા કરવા આવે. શું કરવા આવે? સ્વામીના ચરણ દબાવવા આવે. રાતે થોડી વાર 5-10 મિનિટ સ્વામી દબાવવા દે, પછી કાઢી મૂકે, પ્રસાદી આપી. એક દાડો 6 છોકરા આવી ગયા ચરણ દબાવવા, રોજના નિયમ. તે 3 છોકરા આ બાજુ ડાબા પગે બેસી ગયા, 3 જમણા પગે બેસી ગયા. શું કરવા? પગ દબાવવા. સ્વામીએ સર લાંબા ચરણ કરે એટલે 3 આ બાજુ દબાવે, 3 આ બાજુ દબાવે. તે આરા રમતે ચડી ગયા છોકરા. તે છોકરાએ શું કર્યું? જમણી બાજુ બેઠેલા છોકરા ડાબી બાજુ ચૂંટીઓ ભરે, ડાબા પગે સ્વામીની ચૂંટીઓ ભરે, અને ડાબી બાજુ બેઠેલા જોયું ને એટલે એ જમણી બાજુ ચૂંટીઓ ભરે. હવે એમને રમત થાય. સ્વામી બેઠા થઈ ગયા. એટલે આ મુવાઓ તમને રમત થાય છે, આ 2 પગ મારા છે, તમારા નથી, આ મારા છે. તમે ચૂંટીઓ કોને ભરો છો? ભાન પડે છે તમને? આ તમે મને ચૂંટીઓ ભરો છો. કીધું તમને બધાને કહું છું, ધ્યાન રાખજો. તમને એક વાતની ખબર છે, ભગવાનના સંતો આ બધા અને હરિભક્તો છે ને, એ બધા મહારાજ અને મોટાના અંગ છે, હાથ પગ છે, આ બધા અંગ છે. અને તમે એકબીજાને ચૂંટિયા ભરો છો, એમને નથી ભરતા. કોને ભરો છો? મહારાજને, મોટા પુરુષને ભરો છો. તમને રમત થાય છે. જરા ધ્યાન રાખજો. મુક્તો આ સેવા કરો છો કે સેવા કરો છો? ભગવાનના દરબારમાં આવીને આપણા સ્વભાવ અને પ્રકૃતિને, આપણા ઠરાવી સ્વભાવોને, આપણી મેલી મુરાદોને આપણે છોડવાની છે. અને તો મહારાજનો અહીંયામાં રાજી થાય, અહીંયામાંથી રાજી થાય, અંતરનો રાજીપો થાય. અને જે કમાવાનું છે એ કમાઈ શકીએ, રાજીપો કમાઈ શકીએ. તો એ શું કરવા આપણે આવીએ છીએ? આપણા ઇન્દ્રિયો અંતકરણના, આપણા રાગ દ્વેષના, આપણી ઈર્ષ્યાઓના, આપણા વેરઝેરના, આપણા મનમુખી સ્વભાવોના પોષણ માટે નહીં, એને કટ દઈને કાપવા માટે આવીએ છીએ. અને એ જો ન કપ્યા, અહીં જાય ન કાપી શક્યા તો શું વળ્યું? હાથ જોડીને નિરંતર એક વાત સમજી લેજો, થોડું કરો અને વધુ રાજીપો કમાવાની રીત શીખવી છે
થોડું કરો ને ડગલો રાજીપો મળી જાય. એની રીત મહારાજને મોટાની આગળ, સંતોની આગળ, અરસપરસ સૌની આગળ હાથ જોડીને ભલે દયાળુ કહીને સરળ થતા શીખો, સરળ થતા શીખો. અને જુઓ એની મજા, કેવો રાજીપો થાય. ભગવાનને સંતની મોટાની આગળ જો આપણે સરળ ન થઈ શકીએ તો છોટાની આગળ તો થઈ જ કેવી રીતે શકીએ? તો ભગવાનને સંતોની આગળ હંમેશા નિરંતર રાજી કરવા હોય, ભલે દયાળુ, પોતાનો કોઈ ઠરાવ નહીં. એ જે કહે છે એ એમ જ છે, એ હેતુ સભર જ છે, એમાં કોઈક હેતુ છે. જે કહે છે એ આપણા સારા માટે જ કહે છે. સમજ્યા? સદગુરુ ગુણાયતાન સ્વામીએ ભગા શેઠને નિયમ આપ્યો, ભગા શેઠ તમારે રોજ સવારમાં પેઢીએ દર્શન કરવા જાઓ ને, પેઢી હતી એમની, પેઢીએ જાઓ ને ત્યારે મંદિરમાં દર્શન કરીને જવાનું, અને સાંજે ઘેર જાઓ ને ત્યારે પેઢીએથી છૂટી અને મંદિરે દર્શન કરીને જવાનું. સ્વામીએ નિયમ આપ્યો, સ્વામી પાળીશ, ભગા શેઠે પાળીશ કહી દીધું. રોજ નિયમ વર્ષો સુધી પાડ્યો. એક દિવસ ગુણાયતાન સ્વામી પોતે મંદિરમાં આવેલા, રાતનો સમય, ભગા શેઠ થાક્યા પાક્યા ઘેર જવા નીકળેલા અને રાતના 8-8:30 વાગેલા. સ્વામીએ આજે કહ્યું, સ્વામી કે ભગા શેઠ લ્યો વચનામૃત વાંચીને જાઓ, એક વચનામૃત વાંચીને જાઓ. તે વચનામૃત કાઢીને આપ્યું, આમ કરીને કાઢ્યું, તે લોયાનું છઠ્ઠું નીકળ્યું. કયું નીકળ્યું? લોયાનું છઠ્ઠું. લોયાનું છઠ્ઠું એટલે આખા 72 લાંબામાં લાંબુ વચનામૃત, લાંબામાં લાંબુ આમ કંઈ કાઢ્યું, લોયાનું છઠ્ઠું, લ્યો વાંચીને જાઓ, એક વચનામૃત વાંચીને જાઓ. હવે એમણે તો જોયું ઇતિ વચનામૃત 5મા પાને, સમજ્યા? એટલે કે સ્વામી જરા ટૂંકું કાઢીએ પણ બાપા, આવડું મોટું લાંબુ, એક તો થાક્યો છું, ભૂખ લાગી છે, ઠાકોરજી ભૂખ્યા થયા છે, હજુ ઘેર જઈશ, નહીશ, પછી ખાઈશ, પૈસા ટૂંકું કાઢીએ. સ્વામી કે નહીં, આજ વાંચવાનું છે. હાથ જોડીને કે ભલે દયાળુ, આપ જેમ રાજી રહો એમ. હવે પહેલાંના માણસો બહુ ભણેલાય નહીં, એટલે તમે જુઓ તો ઓલું લોકલ ગાડી હાલતી હોય ને એમ એમનું વાંચવાનું હાલે. સમજ્યા? વાંચતા ગયા. સ્વામી હવે થાકી ગયો, અડધું રાખો ને અડધું કાલ. સ્વામી કે નહીં, પૂરું વાંચવાનું છે. 1 કલાક થયો વચનામૃત વાંચતા. કેટલો? 1 કલાક થયો. અને જ્યાં વચનામૃત પૂરું થયું, ઇતિ વચનામૃત કરીને ઊભા થવા જાય ત્યાં એમનો નોકર દોડતો આવે. એમનો નોકર દોડતો ઘેરથી આવ્યો. અરે શેઠ, 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 બહુ સારું થયું તમે મંદિરમાં હતા ને, બહુ સારું થયું. શું છે કે આ એવો ગાંફળો ફાંફળો થઈ ગયેલો અને એટલો બધો શ્વાસ ચડી ગયેલો, દોડતો આવેલો. શેઠ બહુ સારું થયું તમે મંદિરમાં હતા. હો, શું છે? પણ શું આટલો બધો આંફળો ફાંફળો કેમ થઈ ગયો છે? અરે શેઠ, ઘેર ધાડ પાડવો, ધાડ પાડવા માટે, ઘર લૂંટવા માટે અને તમને મારી નાખવાનો કાવતરું કરીને આવ્યા હતા. 1 કલાક બેસી રહ્યા, કોઈ ભગલો આવે ને એટલે એને આજ પતાવી દેવો છે, આજ પતાવી દેવો છે ને એને લૂંટી જવો છે. તમારી રાહ જોઈને બેસી રહ્યા, 1 કલાક સુધી રાહ જોઈ. આજુબાજુમાં ખબર પડતી ગઈ, સળવળાટ ચાલુ થયો આડોશી પાડોશીઓનો. એટલે એ લોકો કલાક સુધી રાહ જોઈને કે હજુ ભગો ના આવ્યો, હજુ ભગો ના આવ્યો, અને એમ કરતાં કરતાં રાહ જોઈને હમણાં નીકળી ગયા. એટલે પછી હું દોડતો આવ્યો કે સારું થયું તમે મોડા પડ્યા અને મંદિરમાં બેહી રહ્યા, નહીંતર ઓલ્યા તમને મારી નાખવાના હતા. ત્યારે ગુણાયતાન સ્વામીના ચરણમાં માથું મૂકીને રડી પડ્યા. શેઠ કહે છે, સ્વામી તમે મને જો આ વચનામૃત કાઢી આપ્યું ન હોત અને જો આ વાંચ્યું ન હોત તો મારી દશા શું હોત? સાંભળજો, મોટા પુરુષ જે કંઈ કહે છે એની પાછળ કોઈક હેતુ છે, સમજી રાખજો ભક્તો. કારણ એ અત્યારનું પણ જુએ છે અને લાંબા કાળનું પણ જુએ છે. એ દીર્ઘ દ્રષ્ટિ છે એમની. એ જોઈને કહે છે કે આગળ કંઈક વિઘ્ન આવવાનું છે, કંઈક તકલીફ આવવાની છે, એટલે આપણને રોકી દેતા હોય. પરંતુ એની સામે આપણા પક્ષે એક જ ફરજ હોવી જોઈએ, હાથ જોડીને એટલું કહેતા શીખવું જોઈએ કે ભલે દયાળુ, આપ કહેશો એમ કરીશ, આપ કહેશો એમ કરીશ. અને જુઓ પછી એની મજા. મુક્તો ગમતું કરવું નથી, રાજી કરી શકતા નથી, અને આપણે એમનો રાજીપો જોઈએ છીએ, કરવું કશું નથી, રાજીપો જોઈએ છીએ. કેમ મેળ પડશે? નંદુ ભગતની બીજી વાત રહી ગઈ. વેરી ગુડ, હો, જો ધ્યાન રાખ્યું છે, બરાબર. હો, નંદુ ભગતે પાસ થયા છતાંય મહારાજે એક નિમિત્ત કર્યું. શ્રીજી મહારાજ એક વખત ઉનાળાની વૈશાખ મહિનામાં નંદુભાઈના ઘેર પધાર્યા. નંદુભાઈના ઘેર પધાર્યા અને એ વખતે કેરીઓની સિઝન, અને એમના પોતાના આંબા હતા, પોતાના આંબા હતા. આંબાની કેરીઓ, પોતાના આંબાની કેરીઓ પડાવેલી ને ઘોળીને એનો રસ કઢાયેલો, સંતોને જમવા માટે રસની રસપૂરી, રસ રોટલીની રસોઈ રાખેલી. રસ બધા સંતોના પત્તરમાં પીરસાયો. સંતોના મોઢા બગડ્યા, કારણ કે રસ હતો ખાટો.
એટલે સંતો મોઢું બગાડે, કારણ કે સંતોથી મગાય નહીં, એટલે સંતો મોઢું બગાડે. મહારાજ પીરસતા પીરસતા જોઈ ગયા ગ્રહ ખાટો જ લાગે છે, એટલે સંતોના મોઢા બગડે છે. મહારાજે કહ્યું, નંદુભાઈ થોડી ખાંડ લાવો અને રસમાં ભેળવી દો, રસ ખાટો લાગે છે, આ સંતોના મોઢા બગડે છે. ત્યારે નંદુભાઈ સમજી ન શક્યા. એ વખતે સમય મહારાજ, અમારે અહીંયા અમારા દેશમાં અમારી બાજુ રિવાજ છે, એવો રિવાજ નથી કે રસમાં ખાંડ નાખવાનો રિવાજ નથી, અને ખાંડ નાખીએ ને તો અમારી આંબાની આબરૂ જાય અને અમારી આબરૂ જાય. કે આ આબરૂના કટકા હોય ને દીપાભાઈ, એમની આ દશા હોય હો. જેને આબરૂની બહુ પડી હોય ને, આબરૂના ટુકડા હોય ને, સમજ્યા, એને આ બહુ માથાકૂટ હોય, સમજ્યા. મારી આબરૂ જાય, કે અમારી આંબાની આબરૂ જાય ને મારી આબરૂ જાય, સમજ્યા. આબરૂ બિલકુલ છાંટોય ના હોય ને તોય ચિંતા કરતા હોય. હવે આને તમે જુઓ તો આંબા શેઠ પેલા આંબાને, અરે પેલા નંદુભાઈને મહારાજે 3 વખત કહ્યું, પણ તોય ઘેડ ન પડી. આંબા પેલો બસ અમારી આબરૂ જાય, ના ખાય, અમારે રિવાજ જ. અરે રિવાજના મૂળને પૂળો છાનો માનો મહારાજ કેમ કરીને પણ સમજી ના ગયા, અને ખાટો રસ જમાડ્યો. મહારાજ પણ એવો જમીન, મહારાજ નીકળી ગયા, અને જ્યાં નંદુભાઈ જમવા બેઠા ને, અને જ્યાં વાડકો મોઢે મૂક્યો ને, અને ખાટો 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 બડા જેવો કહીએ ને આપણે, અને ખાટો લાગ્યો. અને જ્યાં જોયું ને ત્યાં મહારાજને કે મહારાજ, અને મહારાજ જતા રહેલા, એટલે ઘોડી લઈને મહારાજને બોલાવવા નીકળ્યા. મહારાજ પાછા વળો, પાછા વળો. મહારાજ કે કેમ? મહારાજ અપરાધ થઈ ગયો છે મારાથી, કે તમને મેં સમજી ન શક્યો, તમને હું જાણી ન શક્યો, અને મેં ખાટો રસ માટે હવે મીઠું કે ખાંડ નાખેલો ર જમાડવા ફરીથી પાછા વળો. મહારાજ કે હવે ન સમજીએ, કે હવે તો સમજ બાપા, કે મારે હવે મોડું થાય છે આગળ, અને તો હવે પાછા લઈ જવા આગળ રહેવા દે. ના મહારાજ આવવું જ પડશે. અરે તારો ભલો થાય તારો. તો પછી કે મહારાજ આવવું જ પડશે. હો, આ જીવના સ્વભાવ છે. એટલે આ શું સત્સંગ કરવા, શું કરવા આવ્યા છે આપણે? સત્સંગમાં આવીને જો આપણામાં કોઈ સુધારો જ ન થાય તો સત્સંગ કરવાનો અર્થ શું? સમજ્યા? માટે આપણામાં કંઈ આવા લખણ હોય તો જરા સુધારજો, એવી વિનંતી. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.